એના વિશે વાતો કરવા માટે હું જ્ઞાન એકેડમીના ફાઉન્ડર શ્રી મહેશભાઈ આહુજાને વિનંતી કરીશ તેઓ આવો અને આપણું માર્ગદર્શન આપો. યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મંચસ્થ બહાદુરસિંહ સોલંકી સાહેબ, બહુ ટૂંકા ગાળામાં અમે સુરતનું આયોજન કર્યું. બીજી માર્ચે આવું જ એક આયોજન અમદાવાદ અને ગાંધીનગરના સંચાલકો માટે કરેલું. ગાંધીનગર જ્યાં અમારી સંસ્થા છે ત્યાં. પછી મારે અહીંયા એક બે સંચાલકની સાથે વાતચીત થઈ હતી. મેરેની સાથે વાત થઈ હતી ભૂલકા ભવનમાં, અને બીજા એક બે સંચાલક સાથે વાત થઈ હતી. એક કંઈક બારડોલીના સંચાલક હતા, એમની સાથે વાત થઈ. આજ કદાચ ઉપસ્થિત હતી, મેં ફોનમાં વાત કરી હતી એટલે પર્સનલ હું ઓળખતો નથી. એમનું કહેવું એવું હતું કે તમે સાઉથમાં કંઈક કરો, એટલે મેં કીધું આપણે સાઉથમાં પહોંચીએ. એટલે બહુ ટૂંકા ગાળામાં મેં અહીંયા આયોજન કર્યું, અને અમારા આયોજનને વધાવીને તમે બધા અહીંયા આવ્યા છો ને, એટલે ખરેખર પહેલાં તો ખુશીની વાત થઈ છે કે સાહેબે કીધું એમ કે રવિવાર એટલે પરિવારનો વાર, આજનો દિવસ, અને ઘણા બધા તમે આવ્યા છો એમાંથી સામાજિક પ્રસંગ હોય, દિવસ સારા દિવસો ચાલે છે, ઘણા બધા સામાજિક પ્રસંગ પણ હશે, અને એને તમે અવોઇડ કરીને અહીંયા આવ્યા છો. એ સાબિત કરે છે કે તમે સંચાલક તરીકે શાળા ચલાવો છો, પ્રિન્સિપાલ તરીકે શાળા ચલાવો છો, કે શાળાના શિક્ષક છો, તો તમે તમારા બાળકોના હિત વિશે કંઈક વિચારો છો, એટલે અહીંયા બેઠા છો. અને બહુ ટૂંકા ગાળામાં અમે ટૂંકી નોટિસ આપી હતી, એટલા ગાળામાં તમે અહીંયા અમારી વચ્ચે હાજર છો, એટલે અમને એનો આનંદ છે. અર્લી બર્ડ આઈએએસ શું છે એ હું તમને જરા બતાવું. પીપીટી પરથી અમારી અર્લી બર્ડ આઈએએસ નો વિચાર શા માટે? તો અમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં, હું મારી પોતાની વાત કરું તો 2011 થી છું. ટેટ 2 ની પરીક્ષા 2011માં ગુજરાતમાં 7મા નંબરે પાસ કરી હતી, અને પ્રાથમિક શિક્ષક બન્યો હતો. એને પહેલા હું ટ્યુશન કરાવતો હતો. ટ્યુશન મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારથી કરાવું છું. 2003માં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે ભણાવવું ગમે છે, હું ભણાવવાના માણસ છીએ, એટલે આ બધું અલગ અલગ પ્રકારનું શું છે. હવે પ્રાથમિક શિક્ષક બન્યો, પછી ટાટની પરીક્ષા આવી. તો ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની બે એક્ઝામ. હાયર સેકન્ડરીમાં 190 માર્ક છે તમારું, ટાટ સેકન્ડરીમાં 189 માર્ક હતો. એ બંનેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તો ફર્સ્ટ જ હતો, તો ગુજરાતમાં ટોપ 5 માં હતો. અને પછી હાયર સેકન્ડરી શિક્ષકની પણ નોકરી કરી, 5 મહિના હાયર સેકન્ડરીની જોબ કરી. ત્યાં એક જીપીએસસીની એક્ઝામ મેં આપેલી, એમાં હું ગુજરાતમાં પહેલા ક્રમે પાસ થયો. એટલે સ્વાભાવિક છે, હું મારા જે આપણી માતૃ સંસ્થા હોય, જે હાઈસ્કૂલમાં હું ભણેલો ત્યાં હું શિક્ષક હતો. હવે મોકલી ના મોકલી, કારણ કે બેની કેડર એ હતી, બે જગ્યાએ સેલેરી ઇક્વલ હતી. પણ આ જો જીપીએસસીમાં જોઈન કરું તો મારું વતન મૂકીને જવાનું હતું. ગાંધીનગર પરમેનન્ટ જોબ હતી, ગાંધીનગરથી ટ્રાન્સફર ક્યારેય ન થાય એવી રીતે. કારણ કે ગાંધીનગરમાં એક જ ઓફિસ છે, કદાચ તમારી કોઈ ભાષા નિયામકની કચેરી, એનાથી પરિચિત હોય મેં એમાં નોકરી કરી હતી. 2013માં એ જોઈન કરી, 13 થી 22 સુધી મેં જોબ કરી. 2022માં મેં રિઝાઇન કરી દીધું. મને આ ફિલ્ડમાં વધારે આગળ વધવું અનુકૂળ હતું. એટલે 17ની શરૂઆતમાં જ અમે 2-3 મિત્રોએ સાથે મળી, મારા વાઈફ ને એના વાઈફ, એવી રીતે અમે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી દીધું, જેને આપણે જ્ઞાન એકેડમી કહીએ છીએ. એ બધા ચલાવતા હતા. અમે પ્રાસંગિક અમને અનુકૂળતા હોય ત્યારે લેક્ચર દેવા જઈએ, માર્ગદર્શન આપીએ. મારા વાઈફ બેસે, મારો એક મિત્ર હતો એના વાઈફ બેસે, અને ચલાવતા. તો પછી એવું થતું કે ટાઈમ કંઈક અમારે વધારે આપવો પડશે. સરકારમાં 8 કલાક આપીએ, પછી બીજી 8 કલાક કાઢવી હોય તો ક્યાંક બાળકોને કંઈક 50 રહે એવું થાય. એટલે 2017 થી ફૂલ ફ્લેજ કામ કરીએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં. લગભગ અત્યાર સુધીમાં 7000 વિદ્યાર્થીઓ સરકારમાં સેવારત કરવામાં અમારો નાનો મોટો ફાળો છે. કોઈ એમાંથી 200-500 અત્યાર સુધી લગભગ 500 ક્લાસ 1-2 ઓફિસે બન્યા છે. ક્લાસ 1-2 પછી કોઈ પીએસઆઈ બન્યું હોય, કોઈ એએસઆઈ બન્યું હોય, કોઈ તલાટી હોય, કોઈ જુનિયર ક્લર્ક હોય, કોઈ એમપીડબ્લ્યુ, કોઈ એફએડબ્લ્યુ, કોઈ સ્ટાફ નર્સ બને, શિક્ષકો બહુ બધા નથી. આ વર્ષે અત્યારે જે 2024ની ભરતી થાય છે, તમારા કોઈ ગ્રાન્ટેડ એજના સંચાલક સાહેબો બેઠા હોય, તો તમારે ત્યાં જે નવો શિક્ષક આવશે, હું એવું ચોક્કસ ગેરંટી મારી કહી શકું છું કે એ તમારી શાળામાં હાજર થાય એટલે તમારે પૂછવાનું ક્યાં એકેડમી મહેશ આહુજા ધ્યાન લાય, એટલે કે છે કે સાહેબને ઓળખું છું. 50% તો એવું કહે છે કે સાહેબ તો હું ભણ્યો છું, મેં ઓનલાઈન બેચ એમની લીધી હતી.
કે અત્યારે લગભગ અમારી પાસે ઓનલાઈન ડેલી વાર્ષિક હું તમને આંકડો કહું તો 30,000 વિદ્યાર્થીઓ ઓનલાઈન અમારી પાસે દર વર્ષે ભણે છે. એ જીપીએસસી થી લઈ અને ક્લાસ 3 ની અલગ અલગ તૈયારી કરવાના વિદ્યાર્થીઓ હોય છે. રોજ 10,000 તો રોજ ભણતા હશે. અમારી પાસે અહીંયા સુરતમાં છીએ આપણે, ત્યાં અમે તમને બોલાવવાના એટલે કહેતા હતા કે અમારી ઓફિસ તમે જુઓ તો અમે કેમ કામ કરીએ છીએ એનાથી તમે થોડું પરિચિત થાય. અમારી પાસે અત્યારે લગભગ 27 ની આસપાસ સ્ટુડિયો છે જ્યાંથી ઓનલાઈન લાઈવ લેક્ચર લેવાઈ રહ્યો છે. અમારું જે મેઇન કેમ્પસ છે એ કેમ્પસમાં અત્યારે 12 સ્ટુડિયો છે. 12 માંથી એકેય સ્ટુડિયો સતત 4 કલાક ફ્રી નથી રહેતો. સવારમાં 6 વાગ્યાથી સેશન શરૂ થાય, રાત્રે 11 વાગ્યા સુધી સેશન ચાલુ હોય. એ 12 સ્ટુડિયોની અંદર લેક્ચર ચાલુ હોય. તો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે અમારું યોગદાન છે, અમે એમાં મહેનત કરીએ છીએ. પણ અર્લી બર્ડ આઈએએસ શું કામ? સીધું તમને હું જ્ઞાન લાઈવ જ્ઞાન એકેડમી કહું તો શું વાંધો છે? મારે તો પ્રોડક્ટ જ જોઈએ છે. હું તમને એમ કીધું કે જ્ઞાન એકેડમી સાથે તમે જોડીએ છીએ, જ્ઞાન લાઈવ સાથે જોડીએ છીએ. મારી પાસે જીપીએસસી નો કન્ટેન્ટ ઓલરેડી રેડી છે. કારણ કે અત્યાર સુધીમાં અમે પાછા લાઈવ બનાવીએ છીએ. અમે એમાં બિલીવ કરીએ છીએ જ્યારે ડિપ્રેશન કરીએ ત્યારે અમે લાઈવ બનાવતા. લાઈવ બનાવી એટલે એક વખત નહીં, જીપીએસસી નું કન્ટેન્ટ અત્યાર સુધીમાં અમે લગભગ 25 વખત, ઓછામાં ઓછું 25 વખત બનાવ્યું છે. અને મારી પાસે અલગ અલગ 25 પ્રકારના વિડીયોઝ રેડી છે. હું ઈચ્છું તો તમને સીધા આપી શકું, લ્યો આ જીપીએસસી પેકેજ આપી દીધું. પણ એ આપું તો થાય એવું કે હવે નાની ઉંમરનું બાળક છે, મારી દીકરીને મારો કોટ પહેરાવ આપવું, એના જેવું એ થાય. હું તમને જીપીએસસી ઓલરેડી મારી પાસે રેકોર્ડ થઈ તમને લંકન આપી દઉં. અને આવું ચાલે છે ઘણી બધી જગ્યાએ. જુનિયર આઈએએસ કે જુનિયર યુપીએસસી કે આવી રીતે પ્રોડક્ટ વેચાય છે. જે ક્લાસરૂમમાં આપણે ભણાવતા હોય, જે ગ્રેજ્યુએશન પૂરું કરીને આવેલા વિદ્યાર્થીઓ છે, એમને જે રીતે આપણે પ્રેઝન્ટેશન કરતા હોય એ જ કન્ટેન્ટ હું નાનું બાળક હોય 6th ધોરણનું 7th ધોરણનું 8th ધોરણનું એને આપી દઉં તો સ્વાભાવિક છે કે નહીં પહોંચે નહીં, અપચો થાય. એટલે અમે વિચાર્યું આ વિચાર શા માટે આવ્યો? તો અમે ભણાવીએ. હું લગભગ 2003 થી ટ્યુશન્સ લઉં છું. 2011 થી સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ કરું છું અને 2013 થી ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ કરું છું. તો બહુ બધા લાખો વિદ્યાર્થીઓને ભણાયા છે ઓનલાઈન ને ઓફલાઈન અત્યાર સુધીમાં. તો જે ભણી ગયા એમના દીકરા દીકરીઓ હવે સ્કૂલ લેવલે છે, તો એમને ફોન આવે કે સાહેબ હવે મારો દીકરો છે 7મા ધોરણમાં આવ્યો, એને જીપીએસસી કરાવવું કેમ કરાવે? એટલે હું લગભગ 2 વર્ષ પહેલાથી થોડોક આવે કે કંઈક કરવું પડશે આવું. બાકી હું એમ કહેતો ન કરાવે, બેન રમવા દે, આનંદ કરવા દે. આ ગયા જૂન મહિનામાં, ગયા લગભગ માર્ચ એપ્રિલ મહિનામાં મને પેરેન્ટ્સ મળવા આવવાના શરૂ થયા. રિઝલ્ટ આવ્યા પછી 2 પેરેન્ટ્સ એવી રીતે મળવા આવ્યા. આણંદના શિક્ષક અને શિક્ષિકા, હસબન્ડ બંને ટીચર ગવર્મેન્ટમાં. એમની ડોટર 99% ઇન 10th ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતી હતી. એ લઈને આવ્યા દીકરીની સાથે. સર અમારે આને યુપીએસસી કરાવે છે, તો કેમ કરાવે? એટલે અવેરનેસ વધી એવું દેખાડવા મને ત્યાં. એટલે મેં દીકરીને પૂછ્યું કે દીકરી મારે યુપીએસસી કરવી છે. એટલે મેં એવું સજેશન આપ્યું કે તમે 11th 12th ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સમાં એડમિશન લઈ લો, પછી આપણે એને બીએ કરાવીશું. ઇંગ્લિશ મીડિયમમાં બીએ કરશે એટલે એનું ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધીમાં યુપીએસસીનું જે કન્ટેન્ટ છે, જીપીએસસીનું જે કન્ટેન્ટ છે એનાથી મોટે ભાગે પરિચિત થઈ ગઈ હશે અને ખબર હશે કે મારે આ જ ઇતિહાસ ભણવાનો છે, આ જ જીવન હવે ભણવાનું. અને એમને એમાં એડમિશન લઈને અત્યારે ભણાવીએ છીએ. અને એક તો ઇન્સિડન્ટ એવો બન્યો, અમે જીપીએસસીની નવી બેચ કરીએ, મારો સ્ટુડન્ટ છે શિક્ષક છે, સરકારીમાં શિક્ષકમાં રમેશ પટેલ કરીને શિક્ષકમાં નોકરી કરી, એને ભત્રીજાને લઈને આવ્યો ક્લાસ ઉપર. એટલે સર 11-12 આર્ટ્સમાં અહીંયા એડમિશન લેવડાવવાનું છે અને જીપીએસસી બેચમાં બેસાડવાનું છે. અમારે જીપીએસસી ફી ભરી દેવાનું. હવે છોકરું 10મું પાસ જ, હું જીપીએસસી બેચમાં નહીં દઈશ. અને બેની વચ્ચે ઉંમરનો તફાવત કેવો હોય? એક 14-15 વર્ષનું છોકરું બેઠું છે, એની સાથે 30 વર્ષના, 32 વર્ષના, 27 વર્ષના વિદ્યાર્થીઓ બીજા બેઠા હોય, તો બહુ મોટો તફાવત રહે. એટલે પછી વિચાર આવ્યો કે હવે ખરેખર સિરિયસલી કરવું પડશે. એટલે છેલ્લા 6-7 મહિના આની ઉપર સિરિયસ કામ કર્યું. કેવી રીતે કોર્સ બનાવવો છે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બનાવો તો કેમ બનાવો. એટલે અમે આખી અમારી ટીમ છે. અત્યારે અમે જ્યારે જ્ઞાન એકેડમી જ્ઞાન લાવી ગઈએ છીએ તો અમારો લગભગ પરિવાર 150 મિત્રોનો છે સ્ટાફ અમારો. એમાં 50 શિક્ષકો છીએ અમે જે લેક્ચર ડિલિવર કરી, અને 100 મિત્રો છે અંદાજે 100 એ અમારો બેકબોન છે, અમારો સપોર્ટ સ્ટાફ છે. કોઈ એમને પીપીટી બનાવીને આપે છે, કોઈ કન્ટેન્ટ બનાવીને આપે છે,
કોઈ હવે લખવું હોય એની બુક બનાવીને ટાઈપ કરીને આપે છે, કોઈ અમારા સ્ટુડિયોને મેનેજ કરતા હોય, કોઈ તમે ફોન કરો તમારી ઇન્ક્વાયરીમાં તમને જવાબ આપવાનો હોય તો એ બધું કામ કરતા હોય. તો સ્વયં મિત્રોનો સપોર્ટ સ્ટાફ છે. જ્ઞાન લાઈવ શરૂ 2020માં કર્યું હતું ઓનલાઈન ભણાવવાનું, ત્યારે 4 જણનો સ્ટાફ હતો. શરૂઆતમાં 4 જણ હતા 2020ની શરૂઆતમાં જાન્યુઆરી. અત્યારે અમે 150નો સ્ટાફ છે. એટલે જે ફેકલ્ટી મિત્રો છે ને એ બધાની સાથે ચર્ચાઓ કરી કે શું આપી શકે, નાના બાળકોને આપવું છે તો શું આપી શકે, કેમ આપી શકે. તો એવા સજેશન હતા જ. અમુક મને કીધું છે બહુ કોર્સ ચાલે છે, આવી એની ફી છે, એટલે એ કોર્સ ઉપર અમે નજર કરી. તો એ કોર્સની અંદર શું હતું કે 2 કલાકના યુપીએસસીના લેક્ચરો સીધા આપી દીધું. આપણે આવું નથી રાખવું, આવું આપણી પાસે નહીં. આપણે કંઈક નવું કરવું જોઈએ, યુનિક કરવું જોઈએ. વિચાર કરો, અઠવાડિયું વિચારો, અઠવાડિયે પછી ભરતી પડી, અઠવાડિયે પછી ભરતી પડ્યા એટલે એવું નક્કી કર્યું પછી આ પ્રોજેક્ટ આપણે 6થા ધોરણથી શરૂ કરી શકીએ. 6થા ધોરણનું બાળક હોય ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ, 6થા ધોરણનું, 7મા ધોરણનું, 8મા ધોરણનું, 9માનું, 11માનું, 10મા ધોરણમાં જવા આપણે 10મા ધોરણમાં હતો. પણ શરૂઆતમાં આપણા લેક્ચર છે એ એટલા લેન્થી ન હોવા જોઈએ તો બાળકને અપચો થઈ જાય. માની લો કે મારી પાસે એવું કહેવાય છે ને કે વક્તા છે એની સામે શ્રોતાને ધ્યાનમાં રાખવાનું, શ્રોતાને સમજે એ દોષ કહેવાય. મને આખી ભગવદ્ ગીતાઓ મારા શરૂ કરી પૂરી રીતે નથી ના બોલવાનું, પણ સામે બેઠા કે ભગવદ્ ગીતામાં કેટલી જરૂર છે એટલું બી નથી પડે. અને અમે વિદ્યાર્થીઓની ઉપર મુજબ એવું નક્કી કર્યું કે 6થા ધોરણથી શરૂ કરી આપીએ તો લેક્ચર છે ને 30 મિનિટનો હોવો જોઈએ. 30 થી 35 મિનિટનો લેક્ચર અપાય, એનાથી મોટો ન હોય. અમારા કરતા કરીને આપી શકાય, પણ એવું નહીં, અલગથી ડિઝાઇન કરો. ગુજરાતની ભૂગોળ હું જીપીએસસી વાળાને ભણાવતો હોય તો એ અલગ એંગલથી ભણાવતો હોય, પણ 6થા ધોરણનું બાળક છે, સ્કૂલ જતું બાળક છે, એને ભણાવવું છે તો અલગ પ્રકારનું ડિઝાઇન હોય. એમાં કન્ટેન્ટ એવી રીતે આવવું જોઈએ, એને મટીરિયલ આપવું છે તો કેવું આપવાનું. તો તમને જે તમને કીટ આપી છે ને એમાં 3 બુક છે, નજર કરી શકો છો. એમાં 2 બુક છે ને એ ડબલ કલરની છે, જે અમે અત્યારે જીપીએસસી વાળા વિદ્યાર્થીઓને આપીએ છીએ. અમારે ત્યાં એડમિશન લે જીપીએસસી માટે, પીએસઆઈ માટે, પોલીસ કોન્સ્ટેબલ માટે, તલાટી માટે, તો એવી બુક આપીએ છીએ. એ અત્યારના આપીએ છીએ, અત્યારની જનરેશનને હાલ અમારી પાસે ભણે છે. અને એક 4 કલર બુક એ અંદર મૂકી છે, એ આપણે નાના બાળકોને આપવાના છે. નાનું બાળક છે તો એને કેવી બુક આવશે? 4 કલર આવશે. એને બ્લેક એન્ડ વ્હાઇટમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં, તો એને 4 કલર આપશો ને એમાં પાછું લગભગ 33% જેવા ચિત્રો આપશો, 40% જેવા ચિત્રો આપશો તો એને ચિત્ર એન્ડ કરશે, બાજુમાં એની ડિટેલ આપી છે. પાછી એને જે ડિટેલ આપવી છે એની ઉંમર પ્રમાણેની જ આપવાની, એની વધારે નહીં આપવાની. તો એને ગમે એટલે એ પ્રમાણે આખું મટીરિયલ એ પ્રમાણે ડિઝાઇન કરીએ. પછી ટેસ્ટમાં અમે અત્યારે ટેસ્ટ લઈએ ઓનલાઈન, કોઈ અમારી સાથે અત્યારે પણ 50 માર્કની ટેસ્ટ લઈએ રોજ એપ્લિકેશન. તો નાના બાળકને 50 માર્કની ટેસ્ટ ન પોસાય, એટલે ટેસ્ટ એની શરૂઆતમાં 10 હતા. એને લેક્ચર જોયો, લેક્ચરમાંથી એને મટીરિયલ આપ્યું, 4 કલર મટીરિયલ છે, મટીરિયલમાંથી એક ચેપ્ટર 2 જગ્યાએ છે, પછી એની 10 માર્કની ટેસ્ટ લેવી. પછી તરત આપણને એવો પ્રશ્ન થાય આપણી તરફથી મને ખબર અમલીકરણ કેમ કરાવ્યું. હું પાછો આ દરમિયાન 5-7 સ્કૂલ ઓનરના ટચમાં હતો, રહેતો હતો. હું પાછું કંઈક તૈયાર કરીને એમની પાસે રજૂઆત કરું એટલે મને ઇનપુટ મળે અહીંયા આવું કંઈક કરવું જોઈએ. નેક્સ્ટ ટાઈમમાં એનું કંઈક હું સોલ્યુશન લઈને તમારી પાસે આવું. એટલે અમે એક ફોલોઅપ શીટ બનાવી. પહેલો અમે 6 ફેઝમાં કોર્સ ડિઝાઇન કર્યું છે. તમને મેં પેમ્પલેટ આપ્યું ને એમાં 5 ફેઝ લખ્યા છે. એની આગળનો એક શરૂઆત જેને કરીએ તેને ફેઝ 0 એવું નામ આપ્યું. ફેઝ 0 પહેલું વર્ષ. એટલે આમાં ફેઝ 1 ની અંદર હું 8 બુક આપવાનું છું ફોર્મમાં. થોડી હજી શરૂઆતમાં બાળકને ઇન્ટરેસ્ટ મળે ન આવે એટલે આપણે પહેલા વર્ષે એવું ટ્રાયલ લીધો કે ફેઝ 0. ફેઝ 0 માં ખાલી 2 બુક આપી. એ એક જનરલ નોલેજની બુક હશે અને એક બુકની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂરી વિષયો છે એ બધા વિષયનો થોડો સાર ટૂંકમાં. ઇતિહાસ છે ને કહેવાય તો 10-15 લેક્ચર આપતા, ભૂગોળ છે ને કહેવાય તો 10-15 લેક્ચર આપતા, થોડું ભણાવવાનું. ઇતિહાસ છે 10 લેક્ચર કે 12 લેક્ચરમાં 15 લેક્ચરમાં આખો ઇતિહાસ સમજાવી દીધો. લેક્ચરોની સંખ્યા નક્કી કરી નાખી. એટલે એમને ખાલી રન કરવાની વાત નહીં, 277 લેક્ચર પહેલા વર્ષે આપવાનું 30 મિનિટ અંદર. જે બાળક 6થા ધોરણનું જોડાય, 7મા ધોરણનું જોડાય, 8માનું જોડાય, 9માનું જોડાય, 11માનું જોડાય, લેક્ચર એને કેટલા જોવાના પહેલા વર્ષે ફેઝ 0 માં અને 277 લેક્ચર જોવાના. 277 ટેસ્ટ આપવાનો. પાછું આખું છે ને હાર્ડ કોપીમાં ફિઝિકલ મટીરિયલ આપવાનું 277 લેક્ચરનું લખતા હોય.
એની સામે ટાઇટલ એને જે લેક્ચર પહેલા જોઈએ એનું ટાઇટલ લખવાનું. પછી ટાઇટલ લખ્યા પછી 10 માર્કની એની ટેસ્ટ લેવી. 10 માંથી કેટલા માર્ક્સ આવ્યા પેરેન્ટ્સની હાજરી ટેસ્ટ આપે, એની અંદર માર્ક્સ લખે, પેરેન્ટ સાઇન કરે. પછી સ્કૂલમાં જેમ ક્લાસ ટીચર છે એ નોટ ચેક કરતા હોય ને એમ ક્લાસ ટીચરની સહી રાખી દે. સ્કૂલ થકી કોઈ બાળક અમારી સાથે આગ્રહ થાય છે તો ક્લાસ ટીચરે સહી કરશે. ભલે સહી એ 10 દિવસે કરે પણ 10 દિવસે એક સાથે સહી કરે. બાળકે 10 ટેસ્ટ આપી દીધા છે, 10 વિડીયો જોઈ લીધા છે. અને સ્કૂલમાં સંચાલક મંડળ, પ્રિન્સિપાલ શ્રીઓ અને શિક્ષક શ્રીઓ આવું ધ્યાન રાખવાનું કે અર્લી બ્રાયસ ની નોટ પણ કરી એક વિષય છે અર્લી બ્રાયસ કરીને એક નોટ આપવા. એની અંદર એ જે ભણે જે લખે એને મજા આવશે. તમે ક્યારેક ખાલી ટ્રાયલ લેવી હોય તો લેજો તમારી સ્કૂલમાં. તમે વિદ્યાર્થીઓને કહેજો કે આજે મારે તમને તમારા અભ્યાસક્રમનો ભણાવવો નથી, આજે હું તમને સામાન્ય જ્ઞાન ભણાવીશ, જનરલ નોલેજ ભણાવીશ. આવું કંઈ તમે લેક્ચર શરૂ કરો પછી કદાચ તમે બુકનું જ ભણાવો છો તો ધ્યાન રાખી દો, મજા આવે. આ જનરલ નોલેજ છે, મજા આવે, ભણવાની મજા આવે. અને બે ચાર ડેમો અત્યારે આપણે હાલ અહીંયા જોવા હોય, આમ મારે તમારા કોઈ પરીક્ષા ન લેવાની પણ મને એવી ઈચ્છા છે તમે પરમિશન આપતા હોય તો હું 5 પ્રશ્ન જતો હોય તો સીધા પૂછું. તમારે બધાની પરવાનગી હોય તો પૂછું, જેને આવડે જવાબ દેવાનો. હું સરળ પ્રશ્ન જનરલ નોલેજ ના જેને કહેવાય છે. ભારતનું એવું કયું રાજ્ય છે કે જે બાંગ્લાદેશની 3 બાજુએ આવેલું છે? હું ફરીથી એકવાર પ્રશ્ન બોલું છું. ભારતનું એવું કયું રાજ્ય છે જે બાંગ્લાદેશની 3 બાજુએ આવેલું છે? પશ્ચિમ બંગાળ. અને એવું કયું રાજ્ય છે કે જેની 3 બાજુથી બાંગ્લાદેશ આવેલું છે? ભારતનું એવું કયું રાજ્ય છે કે જેની 3 બાજુએ બાંગ્લાદેશ આવેલું છે? સ્પર્ધાત્મક પરીક્ષામાં બાળકો આવા પ્રશ્નથી અવગત ના આપણે નથી હોતું. તો અહીંયા શું છે, આ જે સ્પર્ધાત્મક પરીક્ષાની ટેક્ટિક્સ થી આગળ વધે ને તો એને બધી ખબર પડે. તો આપણે ભણાવી દેતા હોઈએ સ્કૂલમાં, પણ આપણી સ્કૂલમાં ભણાવવાની પરંપરા છે અલગ હોય. જ્યારે અમે ભણાવતા હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં તો એની પરંપરા થોડીક અલગ હોય. ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થવું હોય તો શું ધ્યાન રાખવું એનું અમે વિશેષ ધ્યાન રાખતા. ટેસ્ટ એમાં આવી બનાવી તો સમજ. અને પછી તો જીપીએસસી યુપીએસસી તો જે આપે છે એક્ઝામ એમ તો ખ્યાલ હોય જ છે કે એ એક્ઝામમાં તો ક્વેશ્ચનની ડિફિકલ્ટી લેવલ છે હાઈ થતું જાય. તો અમે ફેઝમાં એવું જ રાખ્યું, ફેઝ 0 પછી ફેઝ 1 પછી ફેઝ 2 આવે એટલે લેક્ચર 45 મિનિટના 20 પ્રશ્ન આવે. ફેઝ 3 ની અંદર એન્ટર થાય એટલે 25 પ્રશ્ન આવે, લેક્ચર 50 મિનિટના થાય. ફેઝ 4 માં આવે તો લેક્ચર 1 કલાક ને 25 મિનિટનો થાય અને 30 પ્રશ્ન આવે અને રિયલ જીપીએસસી નું કન્ટેન્ટ કરીશું. અને ફેઝ 5 માં આવે એટલે જીપીએસસી યુપીએસસી નો લગભગ ફાઉન્ડેશન આખો કોર્સ પૂરો કરી દે. એ પૂરો કરી દે એક વખત કોઈ વિદ્યાર્થી અમે જે 6 ફેઝ આપી હતી એની નોટ બનાવે, એની બધી ટેસ્ટ આપે, એની બધી બુક વાંચી લે તો એ વિદ્યાર્થી જીપીએસસી યુપીએસસી ની પ્રિલિમ પરીક્ષા રમતા પાસ કરે એનું એશ્યોરન્સ આપી શકે. અને જેને આપણે ક્લાસ 3 ની પરીક્ષા કહીએ કોઈ પીએસઆઈ કરવું છે, પીએસઆઈ કરવું છે તો એવી નોકરી કેવી સરળતાથી લઈ શકીએ. પણ ત્યાં સુધી એને આપણે સસ્ટેન કરાવવા, તૈયારી શરૂ કરે અને સસ્ટેન કરાવવા માટે આપ સર્વ જ છો. અમે ઈચ્છીએ આ પ્રોડક્ટને હું સીધી કોઈ પેરેન્ટ્સ ઈચ્છે છે તો મારી સાથે સીધા જોડાઈ શકે એવી રીતે બધામાં તો મૂકવાના છે. જેમ જ્ઞાન નથી જ્ઞાન લાવી છે, પણ સ્કૂલ થકી શા માટે જવું જોઈએ? તો સ્કૂલ થકી જઈએ તો એક મોટા માસને આપણે ટચ કરી શકીએ. આવું સાંભળીએ છીએ યુપીએસસી નું રિઝલ્ટ આવે તમારે ખાલી આમ આંકડાઓ જોવે તો તમે જોયું જ્યારે જ્યારે યુપીએસસી નું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે લગભગ 16% અરાઉન્ડ 16% સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે એ ઉત્તર પ્રદેશના હતા. મોર દેન 10% બિહારમાંથી હશે, હરિયાણાના હશે, રાજસ્થાનના હશે, ગુજરાતમાંથી 1% 1% ક્યારેક એ હંમેશા નથી. સિલેક્શન થાય 1% આપણા 1.2% આપણા હોય. એમને મત સીધો પ્રશ્ન પૂછીએ તો આપણે અહીંયા ઘણા બધા સંચાલક સુરતના બેઠા છે, અમદાવાદના સંચાલકોને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી શાળાઓમાંથી આઈએએસ બનેલા હોય 1 થી વધારે એવી કોઈ શાળા છે આઈએએસ કે આઈપીએસ 1 થી વધારે આપણી શાળામાંથી રહી
એક છે બરોબર. સરસ. કઈ સ્કૂલ છે તમારી? કઈ બાબતે? સરસ. એ નામ શરૂ કરાય આપણે. સરસ. બસ. એટલે આપણી અમે આ પ્રોડક્ટ એટલે લઈ આવ્યા છીએ. આપણને એવું લાગે ગુજરાતના વિદ્યાર્થીઓ નબળા હોય કરે, જરાય નબળા નથી. પણ એમને છે ને દોરવણી પેરેન્ટ્સ તરીકે, શિક્ષક તરીકે આપણે આપવામાં ક્યાં ખાસ છે. યુપીમાં જઈએ, બિહારમાં જઈએ ને તો ત્યાં વિદ્યાર્થીઓને એટલીસ્ટ સેકન્ડરીથી તો અવેર કરી જ દે છે. વિદ્યાર્થીઓ અવેર થઈ જાય કે ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવશે, એમાં કઈ રીતે તૈયારી કરવાની, એટલે ત્યારથી ખ્યાલ હોય છે. જ્યારે આપણે અહીંયા શું છે કે બાળકનું ગ્રેજ્યુએશન પૂરું થાય, ઘણા બધા કેસમાં તો પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી પેરેન્ટ્સને વિદ્યાર્થી મળવા આવે છે, હવે આને શું કરાવવું, નક્કી એવું શું કરતા મેં એને ભણાવ્યું, ગ્રેજ્યુએશન પૂરું થયું, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું, ત્યાં સુધી કોઈ ચિંતા કરો શું કરાવવાનું છે. પછી પૂછે આપણે સાહેબ હવે આને શું કરાવવું, કારણ કે જીપીએસસી ની ટ્રાયલ લઈએ પછી ટ્રાયલ જ થાય, પછી સફળતા ના આવે, સ્વાભાવિક છે ને. કારણ કે આમાં કેવું છે, નાનપણથી બીજ રોપાઈ ગયા હોય, પેલું કમ્પાઉન્ડિંગ છે ને એનો પાવર ખતરનાક હોય. કમ્પાઉન્ડિંગ એક રાજાના દરબારમાં એક બ્રાહ્મણ પહોંચી ગયો. બ્રાહ્મણે જઈને રાજાને રિક્વેસ્ટ કરી, હું માગું તો મને આપતા. રાજા કહે તો જાણે. રાજાને એમ તો બહુ શું માગશે, 50,000 લાખ 2 લાખ 5 લાખ માગશે. અને બ્રાહ્મણ તમારે એક સાથે નથી જોતા. એને ચેસનું જે પ્લેસ આવે ને, ચેસ બોર્ડ મંગાવ્યું. ચેસ બોર્ડ મંગાવી એટલે કીધું કે આ 64 ખાના છે, આ ચેસ બોર્ડમાં 64 ખાના આવે, આઠ આઠ આવે. એટલે પહેલા ખાના ઉપર 1 રૂપિયાનો સિક્કો મૂકી કીધું મને 1 રૂપિયો અહીંયા આપવાનો. ઘણી બધી વખત આ સોના મોરના પ્રસંગથી કહેવામાં આવે કે સોના મોર આપતા, પણ 1 રૂપિયો આપવાનો મને પહેલા દિવસ. પછી 2 ખાના થાય, બીજો દિવસ આવે એટલે ડબલ કરો. પહેલા દિવસે 1 રૂપિયો આપ્યો, બીજે દિવસે 2 રૂપિયા આપવા. 64 દિવસ સુધી ડબલ કરી તમારા પૈસા આપવા. કાંઈ ભલે 64 દી આપવાના જ નહીં. પહેલા દિવસે 1 રૂપિયો, પછી 2, પછી 4, 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 2028, 4056, એમ કરતા કરતા લગભગ 27-28 દિવસ આ તમે કેલ્ક્યુલેશન કરશો તો કરોડ રૂપિયા પહોંચી. 27માં 28માં દિવસે કરોડ રૂપિયા આવ્યા, 29માં દિવસે 2 કરોડ, 30માં દિવસે 4 કરોડ, 31માં દિવસે 8 કરોડ. એટલે રાજા તો વેચી ગયો કરોડ. તો ઓલાની ડિમાન્ડ પૂરી થઈ, પણ એ કમ્પાઉન્ડિંગનો પાવર. બાળક 6થા ધોરણથી તૈયારી શરૂ કરે અને 6થા ધોરણમાં થોડુંક ભેગું કર્યું, 7મા ધોરણમાં એનું ડબલ કર્યું, 8મા ધોરણમાં એનું ડબલ કર્યું, 9મા ધોરણમાં એનું ડબલ કર્યું. તો જો આ પ્રમાણે 12મા ધોરણ સુધી જાય અને પછી 12મા પછી કદાચ જીપીએસસી આપવું હોય ને તો પેલી તો બી પાસ થઈ ગયું. આ પ્રમાણે ફોલો કર્યું અને એ ફોલો આપણે જ કરી શકીએ, શાળામાંથી શિક્ષણ કરાવવું શકીએ. અને તમારે મહેનત કરવી પડે, મહેનત કરવી એટલે તમે લઈ જવા તૈયાર છીએ. તમારે બધું બનાવવાની કઈ જરૂર નથી. ઘણી બધી સ્કૂલો અને ઘણી બધી કોલેજો આવો પ્રયત્ન ઘણોની છે, અને બિલકુલ આવકારદાયક વસ્તુ છે. ઘણી બધી શાળાઓમાં આવો પ્રયત્ન ચાલુ હોય, પણ ત્યાં કેવું હોય છે કે એની પાસે રિસોર્સિસ શું યુઝ કરવાનો, ભણાવવું છે તો પહેલા લેક્ચરમાં શું આપવું એ નક્કી કરવું અઘરું હોય છે. તમારા માટે સરળ છે કારણ કે અમે એક ક્ષેત્રમાં કામ કરીએ. એટલે વિચાર આવ્યો ભાઈ અર્લી બર્ડ આઈએએસ આપણે શરૂ કરીએ. પછી અર્લી બર્ડ આઈએએસમાં આપવું જોઈએ કે એક તો તમે જ્યારે જીપીએસસી યુપીએસસી આપણે કહીએ છીએ તો અમે આપીએ છીએ, એના સિવાય બીજું શું આપે છે કે એ બધી ચર્ચાઓ થઈ ગઈ. ઘણા વિદ્યાર્થીઓ છે તો આપણે કંઈક વિશેષ આપીએ. એટલે મેં એવું વિચાર્યું કે જો બાળક નાનું છે, 6થા 7મા 8મા ધોરણનું છે તો એને એબેકસ આપે. આની સાથે સાથે એને 10-20 લેક્ચર આપ્યો એટલે એબેકસ તૈયાર થઈ જાય, ત્યારે મેથ્સમાં ઇન્ટરેસ્ટ પડે. જો અર્લી બર્ડ આઈએએસનો મતલબ એવો તો જરાય નથી કે આપણે બધા આઈએએસ ને આઈપીએસ બનાવતા, પણ એનો એવો મતલબ ચોક્કસ છે કે વિદ્યાર્થી શાળા કક્ષાએથી અવેલેબલ બધી વસ્તુઓ ખાલી જાણતો હશે ને તો ભવિષ્યમાં ભણી રહેશે. પછી બધા નોકરી કરશે એવું હોતું નથી. કદાચ નોકરી નહીં કરે તો વ્યવસાય કરશે, વ્યવસાય નહીં કરે તો ખાનગીમાં ક્યાંક નોકરી કરશે, એવું નહીં કરે તો ખેતી કરશે, બાપ દાદા ખેતી હશે, પણ જે કરશે ને ઇન્વેસ્ટ કરશે, એની પાસે નોલેજ હશે.
દરેક ક્ષેત્રનો નોલેજ હશે. અર્થશાસ્ત્ર શું છે જાણતો હશે, ભૂગોળ શું છે એને ખબર હશે, ભારતમાં કયું રાજ્ય ક્યાં આવ્યું છે, કયા રાજ્યનું શું ફેમસ છે એ જાણતો હશે, ગુજરાતમાં કયા જિલ્લાની કઈ બાબતો વખણાય છે, આ બધી વસ્તુ એવું કરે છે. હવામાનમાં કેમ ફેરફાર થાય છે એ જાણતો હશે, પરિભ્રમણ શું છે, પરિભ્રમણ શું છે એ જાણતો હશે, પરિભ્રમણ શું છે એ જાણતો હશે. તો એની અવેરનેસ છે એ દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ છે. એટલે અર્લી બડાય છે સ્કૂલની સાથે સાથે એબેકસ આપીએ, પછી એમથી મોટી ઉંમરના બાળકો છે તો બેઝિક મેથ્સ આપો, સ્પોકન ઇંગ્લિશ તો બધા જરૂરી હોય. ઇંગ્લિશ મીડિયમમાં પેરેન્ટ્સ બાળકોને ભણવા મૂકી દીધા હોય, એમને અંગ્રેજી શીખવું હોય તો બાળકે શીખી શકે, એના પેરેન્ટ્સ શીખી શકે. સ્પોકન ઇંગ્લિશ એની સાથે આપીએ છીએ, આ બધું ફ્રી આપીએ, આ પ્રોડક્ટની સાથે આ બધી વસ્તુઓ એની સાથે ફ્રી આપીએ છીએ. 15 દિવસે એક સાયન્સનો લાઈવ લેક્ચર આપવાનો કે સાયન્સના એક્સપેરિમેન્ટ બાળક ઘરે કેવા કેવા કરી શકે, તો બોલને સાયન્સમાં ઇન્ટરેસ્ટ વધી જાય. 15 દિવસે એક કરંટ અફેરનો લેક્ચર આપવાનો, આજુબાજુમાં શું બની રહ્યું છે એ નાના બાળકો છે તો એમને એમના લેવલનો કરંટ અફેર, ફેઝ 0 વાળા છે પણ ફેઝ 5 વાળા છે જે યુપીએસસી તૈયારી કરે છે એ લેવલનું કરંટ અફેર આપવાનો. 15 દિવસે એકવાર કરંટ અફેરનો લેક્ચર આપવાનો. નાના હોય ત્યારથી એને અહીંયા બેઠા બેઠા ખબર હોય આપણે ઘણી બધી વખત એવું થતું હોય છે કે મેં પ્રવાહથી આપણે પછી દૂર ખસી ગયા, આપણી રૂટીન લાઈફ થઈ ગઈ હોય, આપણને સાધારણ પ્રશ્ન પૂછવામાં ગુજરાતના રાજ્યપાલ કોણ, તો ઘણા બધા દેશના ઘણા બધા શિક્ષકોને ખબર ન હોય એવું પડે છે. પણ એને ગુજરાતના રાજ્યપાલને એને તમે પૂછો કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે તો કરંટ અફેર એવું બધું હોય તો નાનું બાળક કહી છે. અને ખરેખર નાના બાળકોને આવું બધું આવડતું હોય એનું ફિલિંગ અલગ હતું. એની સોસાયટીમાં એમની ગેંગ ભેગી થાય વિદ્યાર્થીઓ અને એમાં પછી જે ડંફાસ મારવાની મજા આવે નાના બાળકો. એટલે હાલ ગુજરાતના જિલ્લાઓ બધા મને આવડે, તને આવડે બોલી જાવ. સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા આવ્યા ભાઈ તમને જોઈને આવડશે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા એ બોલી ગયો 11 જિલ્લાના ઓલેનો ભાઈ પણ છે ને ગોળ ગોળ ચક્કર મારતો હતો એટલે આ ક્યાંથી શીખવું છે. એટલે આવું બધું એનું શીખવું તમારો આમાં પ્રયત્ન આવો. એટલે નાની નાની જે એડિશનલ વેલ્યુઝ કહેવાય એ અમે આની સાથે મર્જ કરી છે. એટલે બાળક ભણતું છે, કોઈ માની લો વેદિક મેથ્સમાં ઇન્ટરેસ્ટ પડી ગયો અને ઇતિહાસમાં નથી મજા આવતી તો બાળક મેથ્સમાં આગળ વધુ હોશિયાર તો થવાનું નહીં તો પછી કોઈ મેથ્સમાં આગળ વધી શકે, કોઈ ઇંગ્લિશમાં કોઈ મજા આવે તો ઇંગ્લિશમાં આગળ જઈ શકે. તો બધી પ્રોડક્ટ તમારી સાથે એક સાથે લેવાની. પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ષે 2-4-5 લેક્ચર આપી દીધી. પાછી છે બહુ સારા મોટિવેશનલ સ્પીકર, ઇંગ્લિશ મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, he is compatible with all 3 languages. તો એમાં એવા વિદ્યાર્થીઓના અત્યારે જે અમારે યુપીએસસી પ્રિપરેશન કરે, જીપીએસસી પ્રિપરેશન કરે કે પીએસસી પ્રિપરેશન કરે વિદ્યાર્થીઓના સાહેબનો લાભ લઈએ તો અમારે આપણે મોટિવેશનલ સેશન છે આપવાના છે. યુપીએસસી શું છે, આઈપીએસ શું કરે, આઈએએસ કઈ રીતે બની શકાય, આ બધા સેશન્સ એટલે મળતા રહેશે, સમયાંતરે મળતા રહેશે, જેનાથી એ લોકોના મગજની અંદર આ બનવું હોય તો આવું કરવું જોઈએ, આ એની પ્રોસિજર બધું માઇન્ડમાં આવતું છે. પછી માની લો કે સ્કૂલ વાળાને સામાન્ય રીતે પ્રશ્નો થાય આપણે સાહેબ વિદ્યાર્થી જોડાઈ ગયો છે, જોડાઈ ગયા પછી પૂરું કરશે કે નહીં કરે કેવી રીતે ખબર પડે. આગળ વાત કરીએ એના માટે આપણે ફિઝિકલ કોપીમાં એક આખું શિડ્યુલ આપવાના છે, ફોલોઅપ શિડ્યુલ, જેની અંદર માની લો કે ફેઝ 0 તો 277 લેક્ચર, પછી ફેઝ 1 તો 283 કે 93 એવા કંઈક લેક્ચર થાય. તો જે નંબર ઓફ લેક્ચર્સ છે લેક્ચરને એડવાન્સમાં નથી રાખ્યા. મેં લખ્યું છે કે લેક્ચર 1, 2, 3 એમ કેટલા બધા લેક્ચર લખ્યા, સામે સબ્જેક્ટના નામે લખી દીધા છે. એની સામે સ્કૂલ આયોજન કરે તો સર અમારે પેરેન્ટ્સ શીખેલા લેક્ચર બતાવવા એ બાળકને કહેશે, 6 ધોરણના બાળકને શીખે બતાવો, 7 ધોરણના બાળકને ઇતિહાસ બતાવો. તો તમે તમારી શાળામાં એટલે કે ડિજિટલ બોર્ડ છે ત્યાંય બતાવવું છે તો પહેલા ડિજિટલ બોર્ડમાં બતાવો અને તો અહીંયા નોટ બનાવી પછી એને ઘરે હોમવર્ક આપો એટલે ઘરે જઈને હોમવર્ક કરે છે, નોટ બનાવે છે, ટેસ્ટ આપે છે, એના પેરેન્ટ્સની સહી થાય, સાથે તમારી શિક્ષકની સહી થાય અને જ્યારે આખું શેડ્યુલ પૂરું થાય ત્યારે એને શાળામાંથી એક સર્ટિફિકેટ મળશે. He or she has successfully completed phase 0. Now he or she is eligible to appear for phase 1. પછી તેને ફેઝ 1 નો કોર્સ આપવાનો, નહીં તો નહીં આપો, આપણે પૈસા નથી જોતા. અહીં અવેરનેસ હોય કારણ કે મને માર્કેટમાંથી બહુ બધા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાવાના પણ ગુજરાતમાં આપણે કાચા છે, શિક્ષકો કાચા છે, પેરેન્ટ્સ બિલકુલ કાચા છે. પેરેન્ટ્સને આપણે એવી વાત કરીએ બધા તૈયારી તો કરાવી છે પણ કેમ કરવી એ ખબર નથી. તો એમાં શાળા થકી જઈએ તો બહુ મોટો માસ કવર થાય.
બાકી તો આમાંથી ઘણા બધા યુપીએસસી થી પરિચિત હશો, જીપીએસસી થી પરિચિત હશો. માની લો કોઈ વિદ્યાર્થીને આપણે અહીંથી દિલ્હી મોકલવો છે યુપીએસસી ની તૈયારી કરાવવા, એના પરિચિતમાંથી કોઈ જુઓ છે, એક વર્ષ એ જઈ આવે તો કેટલા રૂપિયાનો ખર્ચ થાય? ત્યાં ફી શું હોય એવી કોઈ આઈડિયા છે? બરોબર, યુપીએસસી ની તૈયારી કરવા માટે આપણે વિદ્યાર્થીને અહીંથી દિલ્હી મોકલીએ છીએ, એક્સ એસ્ટિમેટમાં એડમિશન લીધું, તો એ ફી શું હોય? અને ઇન્સ્ટિટ્યૂટ ઉપર ડિપેન્ડ છે. લગભગ 2.5 લાખ રૂપિયાથી 5 લાખની વર્ષે ફી હોય છે. એ એક વર્ષ એના બધું એક વર્ષમાં ફિક્સી દેવાનું. અહીંયા સ્કૂલ થકી જો કોઈ વિદ્યાર્થી મારી ચેનલમાં આવે તો એ 6 વર્ષ સુધી ભણી લે અને લગભગ એને 25,000 રૂપિયાનો ખર્ચો થશે. અને એમાં હું એને 40 તો ફિઝિકલ બુક આપી, 40 થી વધારે ફિઝિકલ કોપીમાં બુક આપી, 4 કલરની બુક એના ઘરે આવશે. અંદાજે આવો આમાં કેવું થશે કે ક્રમે હું માની લો કે પેજ 0 માં પુસ્તક આપું છું, એના કરતાં પેજ 1 માં જે પુસ્તકની થિકનેસ થોડી વધશે અને પુસ્તકની સંખ્યા વધશે, તો મારી ફી પ્રપોર્શનેટલી વધશે. પછી પેજ 0 માંથી 1 માં જાઓ છો, 1 માંથી 2 માં જાઓ તો છેલ્લે જે રિયલ યુપીએસસી જીપીએસસી માટે મટીરીયલ જોઈએ એ જ મટીરીયલ છેલ્લે આવશે. અને પછી એવો પ્રશ્ન થાય કે સાહેબ બધી શાળાને એમાં જોડવાની, તો બધી શાળાને નથી જોડવાની. એના માટે થોડા ઘણા નિયમો રાખ્યા છે કે ભાઈ દરેક એરિયામાંથી કોઈ એક શાળા અમારી સાથે જોડાશે. એ એટલા માટે કે જે શાળા જોડાય એના વિસ્તારમાં એવું કહી શકે કે અમારી શાળા છે તે અમારા વિસ્તારની એક યુનિક શાળા છે, અમે આવું આપીએ છીએ. આપવાનો પ્રયત્ન ઘણા બધા કરતા હોય, લેક્ચર ગોઠવી દીધા હોય છે. પણ એક તો યુનિવર્સિટી, હમણાં એક યુનિવર્સિટી પરથી મારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો, એમને આવો સ્પેશિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જીપીએસસી માટે. હું કોલેજ વાળા છે તો સ્વાભાવિક છે ને, એના બાળકો આના માટે તૈયાર જ હોય. પ્રોજેક્ટ શરૂ કર્યો 6 મહિના ચાલ્યો, અત્યારે 4 બાળકો ભણે છે. કોલેજના બાળકો છે ત્યારે ક્લાસમાં 4 જ બાળકો આવે. ફોર્મ ક્લિયર પાછળનું રીઝન છે એમને ખબર નથી કે આમને શું ઇંગ્લિશ ભણવું. તમે કોલેજમાં જેમ ભણાવો છો એમ તમે ત્યાં ગુજરાતી સાહિત્ય ભણાવશો તો વિદ્યાર્થીઓ નહીં ભણે. સ્પર્ધાત્મક પરીક્ષામાં એ રીતે કામમાં નથી રહેતું. અહીંયા કેમ જરૂરી છે ખબર હોવી જોઈએ. અને જે શાળા અમારી સાથે જોડાય એ શાળા એવું ચોક્કસ કહી શકે કે અમારા વિસ્તારની અમારી શાળા એ એક જ શાળા એવી છે કે જ્યાં અર્લી બર્ડ આઈએએસ પ્રોડક્ટ અમે આપીએ છીએ. અમારા આ પ્રોજેક્ટ ચાલે છે અને રિયલ સેન્સમાં યુપીએસસી ની તૈયારી કરે. અને બાળકને ખબર નથી યુપીએસસી તૈયારી કરે, પણ જે દિવસે એનું 12th પૂરું થાય, જે દિવસે 12th પછી એ ઈચ્છે તો શાળાની ચેનલથી અમારી સાથે FYSYQM જોડાયેલો રહી શકે છે. તો તે દિવસે એની પાસે ખરેખર એટલું નોલેજ હોય કે એ જીપીએસસી ની ફિલ્ડમાં અપિયર થાય અને આ પ્રોસિજરમાંથી પસાર થયો તો બધી નોટ કરાવી તો બિંદાસથી જીપીએસસી પાસ કરી નાખે વગર ટેન્શન. કારણ કે એની પાસે ક્રમે કરતા ઘણું બધું ભેગું થઈ ગયું. એ જે રીતે ગણિત શીખે છે, જે રીતે વિજ્ઞાન શીખે છે, જે રીતે ઇંગ્લિશ શીખે છે, એ જ રીતે અર્લી બર્ડ આઈએએસ ઇંગ્લિશ શીખે છે. અને એક જ નોટ કરાવીશું, નોટ ની અંદર એ લખતો જશે, આનંદ કરતો જશે, લખતો જશે, એ યાદ રહેતું જશે. પછી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આ નિયમો એવા આવ્યા કે કોઈ કોર્પોરેશન એરિયા છે તો 3 કિલોમીટરમાંથી કોઈ એક શાળા સાથે કાયમ કરો. કે પછી શાળા કેવડી મોટી છે, કેવડી નાની છે, એવા કોઈ નિયમો નથી. કોઈ એક શાળા, કોઈ એક ખાનગી શાળા અમારી સાથે જોડી અને પછી બીજી શાળા સાથે કાયમ કરી દે. એની પાછળનું રીઝન છે નાની શાળા અમારી સાથે જોડાય તમને એટલો વિશ્વાસ છે કે આ જ વર્ષે એના બ્રોશરમાં એ જ્યાં માર્કેટિંગ કરે છે, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરે છે કે પ્રિન્ટ મીડિયા માર્કેટિંગ કરે છે, એમાં આ પ્રોડક્ટ લખે કે અમે આટલું એડિશનલ સ્કૂલમાં કરાવીશું એટલે એને ત્યાં 25% આ વર્ષે સંખ્યામાં વધારો થાય અને આવતા વર્ષે સંખ્યા ડબલ થાય. માની લો કે કેપેસિટી 200 વિદ્યાર્થીઓ હોય છે, શાળાની કેપેસિટી આવતા વર્ષે 400 હોય. અને ઘણી બધી લિસ્ટ આવ્યું કે આપણે ત્યાં બહુ મોટી શાળા હોય તો અમારી શાળા તો 2500 વિદ્યાર્થીઓ હોય છે, બધી 3000 વિદ્યાર્થીઓ હોય છે, તો એમાં એક જગ્યાએ ખાલી થાય તમે બીજું કેમ્પસ બનાવો એટલા એડમિશન થાય છે આના હિસાબે. અને બીજું એ છે તમે મોટી શાળા ચૂકવો છો, તમારી પાસે 2500 વિદ્યાર્થીઓ છે તો ખૂબ સરસ કામ કરો છો. 2500 વિદ્યાર્થીઓ છે તો એ જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સની અપેક્ષાઓ શું હોય, આપણી પાસે શા માટે બદલા છે, એને કંઈક નવું આપીએ, આપણે જે જરૂરી છે જીવનમાં આગળ જતા જરૂરી આપીએ તો એ આપવા માટે તમે પ્રયત્ન કરો, બહુ સરસ બાબત છે. પણ આ કેવું છે કે આ ફિલ્ડની અંદર તમે અજાણ્યા હોય, તમને ખ્યાલ ન હોય કેમ કરવાના, તો ક્યાંક જે જરૂરિયાત છે એ મિસ થાય એવું બની શકે. એટલે હવે આ ક્ષેત્રના છીએ તમે આખું રેડીમેડ લઈ આવ્યા તમે વિદ્યાર્થી આપો.
નગરપાલિકા એરિયા હોય તો એમાં મેં આવી રીતના નિયમ આવે કે 5 કિલોમીટરથી કોઈ એક શાળાને જોઈન કરશો મારી સાથે. અને અધર એરિયાઝમાં તાલુકામાંથી માત્ર એક જ શાળા, તાલુકો છે, તાલુકામાંથી કોઈ એક શાળા આપી જાય અને તો પછી બીજી શાળા સાથે નહીં કરે. એટલે એ સ્કૂલ વાળા છે એના પ્રચારમાં અત્યારે સુધી લગભગ 7 શાળાઓ એવી છે. 4 શાળા એમાં સાથે એમઓયુ કરી લીધા છે અમદાવાદની. એક દેવકા છે, એક દેવકા અમરેલી દેવકા શાળા છે, જ્યારે ટાઈપ કરી લીધું. બે સ્કૂલ છે તમારે મળવા આવવાનું બાકી છે, તકલીફ પછી છે. તો 7 શાળા એમાં સાથે ટાઈપ કર્યું છે. ફેઝ 0 હવે અત્યારે આપવાના છે. જે શાળાઓએ ટાઈપ કર્યું છે પ્રોગ્રામ કેવી રીતે રન કરવાના, તો એને એવું નક્કી કર્યું છે 6, 7, 8 બધા બાળકો ફેઝ 0 આપવાના એક સાથે. બે સ્કૂલો એવું નક્કી કર્યું છે 10, 12 વાળા બાળકો નથી આપે, એટલે એમને 9 અને 11 વાળા ફેઝ 0 એક સાથે જ આપ્યો છે. એટલે 6 મહિના પૂરો કરવાના. 9 વાળા બાળકો 11 વાળા બાળકો છે એને રોજ 2 લેક્ચર, જ્યારે નાના બાળકો એને રોજ 1 લેક્ચર, એટલે 6 મહિનામાં તો ફેઝ 0 પૂરો કર્યો. અને 6 મહિના પછી ફેઝ 1 શરૂ કરશે 9th અને 11th માં. અને અમે 6 મહિના પછી છે તો 4 ફેઝ એક સાથે આપવાના આવ્યો છે. અમારી પાસે બધું કન્ટેન્ટ તૈયાર છે, પણ અમે કન્ટેન્ટ તૈયાર કરીએ છીએ તો જે ફેકલ્ટી લેક્ચર આપવાના છે એ ફેકલ્ટી જ મટીરિયલ બનાવે, એ ફેકલ્ટી ટેસ્ટ કરાવશે. અમારી જીપીએસસીની પ્રિપરેશનમાં અમે એવું કરી શકીએ કે કન્ટેન્ટ રાઇટર રાખીને એમ કે ટેસ્ટના આટલા પ્રશ્ન ભરાઈ ગયા. અહીંયા એવું નથી. અહીંયા માની લો લેક્ચર મેં ઉતાર્યો છે કે તો પ્રશ્નો મારા જોવા છે અને મને ખબર હોય કે આ ભણાવી છે મારા પૂછવા. આખો બેચ પૂરો થાય પછી એક ઓલ ગુજરાત લેવલની અમે ક્વિઝ લઈશું, ટેસ્ટ લઈશું, જેમાં શાળાના બધા વિદ્યાર્થીઓ નિક્ષેપમાં ઉપયોગ થઈ શકે. જે આપણા પ્રોજેક્ટમાં છે એની નોમિનલ ફી છે 50 રૂપિયા જેવી. હાર્ડ કોપીમાં પેપર તમારી સ્કૂલ સુધી આવશે. તમારી સ્કૂલ લેવલે જે વિદ્યાર્થીઓ માંગે છે એક શાળામાંથી top 5 વિદ્યાર્થીઓ છે, અથવા આપણે માર્કિંગનું કટ ઓફ નક્કી કરીએ કોઈ 90 પ્લસ જે માર્ક્સ છે એ બધાની એક ફરીથી એક્ઝામ લેવામાં આવશે જે ગાંધીનગરમાં આવશે. અને ગુજરાતમાંથી 300 વિદ્યાર્થીઓ અને 400 વિદ્યાર્થીઓ એવા છે કે જેના 90 પ્લસ માર્ક્સ છે, એ બધા ગાંધીનગર આવશે. ત્યાં એમની એક્ઝામ લઈશ, એમાંથી જે રેન્ક કરે છે 10 કે 15 એમની સાથે કાં તો ક્વિઝ કોમ્પિટિશન જેવો અમે કાર્યક્રમ કરશું, અથવા તો 15 સ્પેશિયલ ઇનામો અમે ત્યાં આપીશું. ઓલ ગુજરાતમાં ફરશે, જે એમની ઉંમરમાં જે જરૂરિયાત હોય એ પ્રકારના સંસાધનો અમે અમારાથી જે થાય એ ત્યાં આપીશું, ગિફ્ટ આપીશું. ઓલ ગુજરાતમાં રેન્ક લાયા અને શું એમને એન્કરેજમેન્ટ મળે. બીજા વર્ષે શાળાનો બીજો વિદ્યાર્થી એમ કે આપણે આવતા વર્ષે ગાંધીનગર ટેસ્ટ લેવડાવવું છે તો શું કરવું પડે, તો 90 પ્લસ માર્ક્સ લાવવા અને ઓટોમેટિકલી સેકન્ડ ફેઝની અંદર થોડોક સક્રિય થઈ છે. હવે લગતા તમને કોઈને કઈ પ્રશ્ન હોય, પ્રોજેક્ટ મેં તમને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આની અંદર કેટલું આપવાના છે, ક્યાં શું આપવાના છે, ફેકલ્ટી શું છે, તમને એસડી ક્વોલિટીમાં વિડીયોઝ પ્રોવાઈડ કરવાના છે. શાળા બધી શાળા અમારી સાથે જેટલી શાળાએ ટાઈપ કર્યું છે બધી શાળામાં બતાવવાની છે. ડિજિટલ મોડમાં લેક્ચર બતાવશે, પછી એ જ લેક્ચર પાછું બાળક ઘરે જઈને પણ જોશે. એમાં ફોનમાં પોતાના ફોનમાં ટેસ્ટ પણ આપશે. સ્કૂલની અંદર જે શેડ્યુલ બને એ બધું ફોલો કરવાનું, એમાં ટીચરની સાઇન પણ થશે. જ્યારે આખો બેઝ પૂરો થાય છે ત્યારે શાળાના સંચાલક, શાળાના પ્રિન્સિપાલ છે એમના શીખવાઓને સર્ટિફિકેટ આપશે આ બેઝ તમારો પૂરો થઈ ગયો. એટલે સાથે શું આપવાના એ મેં તમને વાત કરી. તમને આ સંદર્ભે કોઈ કાંઈ પણ પ્રશ્ન હોય, આ જગ્યાએ શું, આ જગ્યાએ શું, તો આપણે અત્યારે ચર્ચા બિલકુલ કરી શકીએ. તમારા પ્રશ્નો આવકારીએ. કોઈ પણ પ્રકારનો અસ્પંદસ હોય તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવા જેવો લાગતો પ્રશ્નો પૂછે વિદ્યાર્થીઓ સારા હોય એવું કહેવાય શિક્ષક તરીકે. ડાઉટ જ ના હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ મળે ને એમાં કેવું છે, એમાં અમુક વિદ્યાર્થીઓ મળવા આવે, મને પર્સનલી વધારે મળવા આવે. હું ત્યાં સંચાલક છું. આ એક પ્રશ્ન હોય પીએસઆઈની પરીક્ષા 13 ચાલે છે. અમારી શાળામાં કદાચ પરીક્ષા લેવાની હશે તો ટીમનો પત્ર આવ્યો હશે 13 એપ્રિલે છે. ઘણા વિદ્યાર્થીઓ કે મળવા છે પરીક્ષા નજીક છે ને કેન્સલ થાય છે, શું કરવાનું? એવા વિદ્યાર્થીઓનો કાંઈ એક જવાબ આપતો હોય. કેન્સલ થાય છે તો કન્ફર્મ છે તું ઉમેદવાર છું. જો કેન્સલ ન થાય કોને ન થાય ટેન્શન, ત્યાં 2 હોય ન થાય, ત્યાં 3 હોય ન થાય. અને પાછું વિગતવાર સમજાવું કે 2 એટલે એવો ઉમેદવાર કે જે સર્વોચ્ચ નથી, એને બધું જ આવડે, તો એને જરાય ચિંતા ના થાય. અને
દાનો એટલે એવો ઉમેદવાર કે જેને ઓએમાં સીટ કરી બીજાને પૂરા હોય એને કંઈ વાંચવું જ નથી, એને ચિંતા ના થાય. જ્યારે વાંચવું એને ચોક્કસ ચિંતા થવાની છે. જો તમને ચિંતા થાય છે તો સ્વાભાવિક છે કે તમે ઉમેદવાર છો એ નિશાની છે. એટલે ક્લાસરૂમમાં જ્યારે આપણે ભણાવતા હોય ત્યારે પ્રશ્ન પૂછાય તો જ મજા આવે. એટલે તમને ક્યાંક તમારા માઇન્ડમાં છે કે ડાઉટ હોય પહેલા લેક્ચરમાં આવે ના પાસ ફેલ એવું આપણે કંઈ આપવા નથી, બધા જ પાસ છે. આપણે આગળ લઈ જવાના પણ લેક્ચરો જોવાઈ જાય. જો શાળા સાથે જોડાવાનું રીઝન જ એ છે. હું મારી સાથે જે ડાયરેક્ટ જોડાય છે પેરેન્ટ્સ, અને એમાં ટીચર સાઈન નહીં હોય, પેરેન્ટ સાઈન તો હશે, એમને હું શેડ્યુલ તો આપવાનું ડાયરેક્ટ જોડાઈ જાય. પણ તમારામાં ટીચર સાઈન આપણે રીતે કરાવીએ છીએ, છેલ્લે પ્રિન્સિપલનું સર્ટિફિકેટ એટલે આપીએ છીએ કે બાળક આખો બેઝ પૂરો કરે. ખાલી આપી દેવાથી કંઈ નથી થયું, પ્રોડક્ટ આપી દેવાથી કંઈ નથી થયું. આપણે એને બચાવવાનું છે અને અંદર ઉતરાવવાનું. જો આપણે એવું નથી તમારી શાળા મારી સાથે જોડાય, તમારી શાળામાં 500 વિદ્યાર્થીઓ છે તો 500 જોડાય એટલે કોઈ સમસ્યા આવે. હવે પછી બીજો પ્રશ્ન મેડમનો એવો હતો કે સ્કૂલમાંથી 500 બાળકો છે, આપણે 500 જોડવા ફરજિયાત છે. 500 માંથી 50 જોડાશે તો મને કોઈ વાંધો નથી. જેટલા બાળકો જોડાય એ મને વિશ્વાસ છે કે 50 બાળક જોડાશે અને કદાચ મહિના પછી બીજા 50 જોડાશે. નહીં જોડાના હોય પછી ક્યાંક એવું હોય છઠ્ઠા ધોરણમાં, સાતમા ધોરણમાં, આઠમા ધોરણમાં આરટી ના બાળકો હોય, અમારે એનું શું કરવું હોય તો એમના પેરેન્ટ્સને તમારે પૂછવું અને કરવું છે તો જોડવાનું એ તમને ફ્રીડમ છે. પછી બીજી એવી વ્યવસ્થા રાખી કે સંચાલક અમારી સાથે જોડાય છે તો પછી આગળ પ્રોસિજર કરવા માટે તમને થોડો ખર્ચ આવે. વિદ્યાર્થીઓ જોડો છો તો શિક્ષક રાખવો પડે, હવે બચાવવાનો તો હોય બીજા કોઈ પ્રશ્ન નથી. હા બિલકુલ બિલકુલ દરેકે દરેકના જેટલા વિદ્યાર્થીઓ છે દરેકે દરેક વિદ્યાર્થીના એક ફોનની અંદર દરેકે એક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે લોગિન કરાવવાનું. શક્ય હોય ત્યાં સુધી આપણે વચ્ચેની જોઈ નહીં મારી એવી ગણતરી છે. એટલે સંચાલક મંડળથી આપણે શું છે આ બધું અત્યારે માર્ચ કરીને જ કરીશું કે જૂનમાં શરૂ થાય તો બાળક શરૂઆત કરે, વચ્ચેથી જોઈન કરવામાં શું થાય એ પછી તમારું ફોલો મળો ચાર્જ છે એ રિસ્પેક્ટ થાય અને એક્સિયર કરવાનું. 5-10 દિવસ હોય તો મેનેજ થઈ શકે. મતલબ કે એડમિશન 10 દિવસ લેટ છે તો 10 દિવસ તમે મેનેજ કરાવી શકો પછી વર્ષમાં નહીં આપી શકે. હા એટલે જો કેવું છે ઘણા બાળકો જોડાય છે તો વર્ષ એક કરાવવાનું, પણ કદાચ 11મા વાળું બાળક છે અને આપણે જોઈન કરવું છે તો વર્ષમાં 2 ફીસ પૂરા કરી શકીએ. જો જીવન લેવલ અમે તમને આપીએ એટલે વિડીયો બધા એની અંદર એક સાથે આપી દીધા પણ મેં તમને એનું શેડ્યુલ આપ્યું હતું. હવે શેડ્યુલની અંદર મેં તમને માન્યું કે જીકેના હું 150 લેક્ચર આપવાનો ફેઝમાં, જનરલ નોલેજના 150 લેક્ચર, 35 લેક્ચર ગુજરાતના જિલ્લાઓના અને બીજા બધા જે અગત્યના વિષયો હોય બધા 10-12 આમ કરતા 270 વિડીયો થાય. તો એમાં મેં આખું શેડ્યુલ બનાવી રાખ્યું છે. દરેક વખતે મને જીકે 4 જગ્યાએ લખ્યું, પછી એક જગ્યાએ ઇતિહાસ લીધું છે, એક જગ્યાએ ભૂગોળ લીધું છે, એક જગ્યાએ વિજ્ઞાન લીધું છે, આવું મેં લખીને આપ્યું છે. હવે એની સાથે તમારે કયો ટોપિક જોડાવો એ સંચાલક આપણે સ્કૂલ વાળા નથી એટલે અમારે ત્યાં બધું જીકે પૂરું કરાવવું. તો જીકેની સામે છોકરો છે જીકેનો કયો લેક્ચર જોઈએ ક્યાંથી લખશે, પછી આપણે પેરેન્ટ્સે સાઇન કરશે, ટીચર પણ સાઇન કરશે અને કેટલા માર્ક્સ આવે એ શીટમાં લખ્યું છે. આખી 12 મહિનાની શીટ આવી રીતે મેનેજ કરશે. એ ઈચ્છે તો ગ્રેજ્યુએશન દરમિયાન આપણી સાથે જોડાયેલો રહી શકે. 11-12 આપણે એવું કરી શકીએ. જો 9th-માં 11th-માં મેં તમને વાત કરી જે શાળાઓ જોડાવાની છે એમ એવું નક્કી કર્યું છે કે અમે પહેલા 4 મહિનામાં ફેઝ 0 પૂરો કરાવી દઈશું. 11th વાળાને કેટલું થઈ શકે એટલે એમને બાકીના ગાળામાં ફેઝ 1 પૂરો કર્યો. 12th-માં બાળક કોમર્સમાં ભણે આમ તો સાયન્સમાં ભણે તો એ લગભગ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્લાસરૂમમાં પૂછો ક્લાસ આખો ભરેલો હોય. હવે મારો મોટો ક્લાસ છે ગાંધીનગર આવો તો એ 180 વિદ્યાર્થીઓ છે અને નાનો ક્લાસ નથી. 180 વિદ્યાર્થીઓ એક સાથે ક્લાસમાં બેઠા એવો લેક્ચર લઈ લીધું. એ 180 વિદ્યાર્થીઓનો ક્લાસ ભરેલો એવું પૂછું કે આમાંથી સાયન્સ કર્યું એન્જિનિયરિંગ કર્યું એવા કેટલા 50% કરતા વધારે પહેલા ઓછા થાય, પછી બીકોમ વાળા, પછી બીએ વાળા અને સંસ્કૃત વાળા તો બહુ ઓછા પડતા હોય.
ડીએસએસ વાળા કેટલા રાખવું છે તો લગભગ બહુ જોઈએ એટલે કે રહે છે બહુ ઓછા પણ ઓછા હોય છે એટલે હમણાં સાયન્સ વાળા માટે ભવિષ્યમાં તો અમને દરેક ફિલ્ડમાં જવાનું હોય એટલે ઈચ્છીએ તો કરી શકાય પણ એટલે આપણે કેવું છે જી નીટ પેરેન્ટ્સ છે વિદ્યાર્થીઓ મદદની એટલું જી નીટ ભરી દીધું હોય છે મોટું જરાય નથી પણ વિદ્યાર્થીને એ બધું થવું છે નથી જોવું તો તમે આ ક્ષેત્રમાં લઈ જઈ શકો આ નવું ક્ષેત્ર છે આનાથી એને શું કરવાનું છે કે લાઈફ આગળ જતા કેવી રીતે રિઝલ્ટ કરવી એને અત્યારથી વિચાર આવતા છે તો શું છે કે આપણે અમુક નક્કી કરેલા વિષયોની ઉપર ફોકસ હોય છોકરા રોજ મારો દીકરા એ 12 સાયન્સ જ કર્યું છે અત્યારે સેકન્ડ યરમાં ભણે છે અર્લી પર આઈએસ ફાઉન્ડર ધર્મ આયોજન હમણાં જે ઉભો થયો એમાં નીકળો છે અત્યારે કોલેજના બીજા વર્ષમાં છે પણ હું એની સાથે સાથે આવું બધું શીખું છું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે ભણાવતો ત્યારે લેક્ચર રમતા મજા આવે ખાસ ભીડમાં જવું એવું નહીં બાળકોને તમે ફ્રીડમ આપો 6મા ધોરણથી 7મા ધોરણથી 8મા ધોરણથી એ મમ્મી ચિંતા કરતી હતી મને ઘણી બધી વાર કહેતી મને તો પણ હરકા પસંદ એટલે એનો નફાસ નહીં થાય એનો વિશ્વાસ બાકી બધી ચિંતા એને કરવાની કરી દીધી અત્યારે બીએસસી કોમ્પ્યુટર સાયન્સ કરે છે મને મજા આવે તે કરે છે પણ વિદ્યાર્થીઓને ત્યાં જવું છે ને આગળ એ નક્કી કરવામાં અસમંજસ હોય છે પેરેન્ટ્સ હોય છે વિદ્યાર્થીઓ હોય છે જો આવું કંઈક આપણે એડવાન્સથી આપતા જતા હોય તો ખબર પડે મારે આ ક્ષેત્રમાં જવું છે અને આ ક્ષેત્રની અંદર આવે છે તો અહીંયા એક ઓપોર્ચ્યુનિટી નથી આપણે માની લો કે જીની તૈયારી કરાવી છે એન્જિનિયરિંગ એક ઓપોર્ચ્યુનિટી પછી ઉભા રહી ગયા બહુ બધા ખર્ચ કરી ત્યાં પહોંચી નથી હોય અહીંયા કેવું છે વિદ્યાર્થીઓ યુપીએસસી તૈયારી કરી તો યુપીએસસી એક ઓપ્શન નથી યુપીએસસી છે ગુજરાતમાં તો કે જીપીએસસી છે પછી એની અંદર તો ગૌણ સેવા લગભગ દર વર્ષે 5-7 પરીક્ષા લે પછી પંચાયત પસંદગી મંડળ હોય પોલીસ ભરતી બોર્ડ હોય પછી નાની નાની બીજી સેન્ટ્રલ ગવર્મેન્ટ આવે તમે કીધું ગુજરાત ગવર્મેન્ટ એમાં કાજી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી આ ક્ષેત્રમાં હોય તો હર મહિનામાં મારા માનવા પ્રમાણે ઓછામાં ઓછી 24 પરીક્ષા આપી ઓછામાં ઓછી અવેર હોય અને બધી પરીક્ષાઓના ફોર્મ ભરતો હોય તો એક વર્ષમાં અંદાજે 24 એક્ઝામ આપી શકે હવે પ્રિપેર હોય તો 24 માંથી 12 પાસ કરે પ્રિપેર હોય ને તો 24 માંથી 12 એક્ઝામ પાસ કરે મારી પાસે એવા અઢળક ઉદાહરણો છે વિદ્યાર્થીઓના જે મારી પાસે તૈયારી કરવાયા હોય ત્યારે ક્લાસ 3 ની પ્રિપેરેશન કરવાયા હોય અને અત્યારે જીપીએસસી પાસ કરી ક્લાસ 1 માં હાલ નોકરી કરતા તો પહેલા એકલા જ દેના હોય પછી બીજા એસો બને પછી જીપીએસસી પાસ કરી ડીસી બને એસો બને ડીવાયએસપી બને બિલકુલ બની શકે છે અને હવે થોડી યુપીએસસી અવેરનેસ વધી તો આપણે આ પ્રવાહમાં આપણું ગુજરાત પાછળ ન રહે આપણા છોકરાઓ પાછળ ન રહે બધા યુપીએસસી પાસ કરી એવા છે તે નહીં પણ બધા સજાગ હોય યુપીમાંથી 16% યુપીએસસીમાં છે તો એ સિવાય યુપીએસસી પર આપણા યુપીમાંથી તમે આપણી બેંકની અંદર હોય તો બેંકમાં 5% 10% એવા કર્મચારીઓ જોવા મળશે શું કામ જોવા મળશે તો યુપીએસસી તૈયારી કરતો અને બેંકિંગ ની કરી સાથે બેંકિંગ પાસ કરી એને બેસી ગયો સંતોષ તો એ વિચાર બેસી રહ્યો નથી સંતોષ તો એવા ઘણા બધા જોયા છે મેં ગયા વર્ષે મારી સાથે મારા ભાઈ કામ કરે છે ચેતન સર છે એ સરની સાથે કામ કરતા હતા બહાદુરસિંહ સાહેબની સાથે કામ કરતા હતા જો જોબ ચાલુ રાખી હોત તો લગભગ 6-12 મહિનામાં ડીઓનું પ્રમોશન મળવાનું ક્લાસ 2 માંથી રિઝાઇન કર્યું 19 વર્ષ નોકરી કરી રિઝાઇન કર્યું 1 વર્ષ નોકરી કરે તો પેન્શન મળવાનું હતું પણ રિઝાઇન એટલે હોય કે બહુ બધા ડીઓ બનાવવાના અને આ વર્ષે જે ડીઓની પરીક્ષા આવવાની હતી 22 જગ્યાએ તો એવું હું ચોક્કસ કહી શકું છું 22 માંથી 11 છે જ્ઞાન એકેડમી જ્ઞાન લાવી પછી ભણેલા લાગશે એવી તૈયારી કરાવી છે આજે એ અહીંયા નથી આવ્યા અને નાના ભાઈ જોતનભાઈ અહીંયા નથી આવી પાછળ બીજા કે આજે ટીટીયુની જીકેની 100 માર્ક્સની એક્ઝામ છે તો બહુ બધા શિક્ષકો અમારી સાથે જોડાયા જે આજે એક્ઝામ આપવા જશે અને એક્ઝામ ની બહાર નીકળશે તો તરત એમને સોલ્યુશન જોશે જે 2 દિવસ 3 દિવસ પછી યુપીએસસી આપે એવું કરે તો અમે આજના જ વિડીયો સોલ્યુશન કરાવી દઈશું આન્સરની જ્યારે આવી હોય ત્યારે સોલ્યુશન આજે જ આવે યુટ્યુબમાંથી જો પેપર બહાર નીકળશે તરત સોલ્યુશન શરૂ થઈ તો ચેતન સરે આ ક્ષેત્રમાં બહુ સારું કલ્યાણ કરેલું છે એટલે આમાં આઈડિયા હોય કે વિદ્યાર્થીઓને શું આપવું જોઈએ તો એની સાથે કઈ કામ કરે છે સર કામ કરે છે એટલે એક જ કરે અનિકેત પટેલ કરીને એ
અનિકેત પટેલ, હા કમલેશભાઈનો, કમલેશ પટેલનો દીકરો છે અનિકેત પટેલ. ગયા વર્ષે યુપીએસસી પાસ કર્યું 126 નંબરે ઓલ ઇન્ડિયામાં. આઈપીએસ મળી ગયું. આઈપીએસ ની ટ્રેનિંગ ચાલુ છે અત્યારે. એમાં 10 મહિના રજા મૂકી ભાઈ પાછો આવ્યો છે. એને આઈએસ કર્યું. સમજો આઈપીએસ બની ગયા છે અત્યારે. આઈપીએસ છે અનિકેત પટેલ, આઈપીએસ કન્ફર્મ છે કારણ કે ઓલ ઇન્ડિયા 128 માં નંબર પરીક્ષા પાસ કરી હતી. ટ્રેનિંગ ચાલુ છે. ટ્રેનિંગમાં 10 મહિના રજા મૂકી અત્યારે ઘરે આવી ગયા. અને હાલ આ વખતે નક્કી કર્યું છે કે આ વખતે આપણે આઈએસ બનવું છે. એટલે વિદ્યાર્થીઓ શરૂઆત કરે ત્યારે એવું હોય ખાલી જોબ કરે, પણ એકવાર છે ને માઇન્ડની અંદર નક્કી કરીને બેઠો ને અહીંયા પહોંચવું છે તો પહોંચી શકાય. અમે બંને ભાઈ અમારી વાત કરું તો મારા મધરજી 6 ધોરણ ભણેલા છે, મારા પપ્પા 7 ધોરણ ભણેલા. અમે બંને ભાઈએ 3 સરકારી નોકરી કરી. ત્રીજી નોકરીમાંથી રાજીનામું આપ્યું. મેં ત્રીજી જોબમાંથી રાજીનામું આપ્યું, એને ત્રીજી જોબ હતી. પહેલા પ્રાથમિકમાં એ શિક્ષક હતો, પછી પ્રિન્સિપલમાં જોબ કરી, પ્રિન્સિપલ બન્યા પછી ક્લાસ 2માં જોબ કરી. 2018-19 ક્લાસ 2માં જોબ ચાલુ હતી. 2023માં ચાલુ. એટલે તમારા મગજની અંદર કંઈક ધ્યેય નક્કી થઈ જાય કે આમ જોવું. એ ધ્યેય નક્કી કરવા માટે આપણે બધા ખાલી આવું એક સંસાધન એને પ્રોવાઈડ કરવાનું છે વિદ્યાર્થીઓ. મગજમાંથી વસ્તુ કોઈ કોઈ એટલે શાળામાંથી બધા વિદ્યાર્થીઓને જોવા એવું પ્રયત્ન હતું. જેટલા જોડાય એટલા. અમારું એવું આશય નથી તમારા આટલા વિદ્યાર્થીઓ કરવાના. તો જે જોડાય એ અવેર થતા નથી. બીજા કઈ પ્રશ્નો હોય તો પૂછી શકો. સ્કૂલમાં આયોજન કરું તમે સમજાવી શકો તો ભલે. તમે કહો કે મોટો સેમિનાર કરો છો કે અમારી ટીમની જરૂર છે તો અમે આવીશું. બિલકુલ અમારી ટીમમાંથી કોઈ 1-2 મેમ્બર તમે જ્યારે પેરેન્ટ્સને બોલાવો છો જરૂરિયાત છે તો અમે આવીશું. કારણ કે સમજાવવાના થાય પેરેન્ટ્સને. આમ તો તમે બધા અમારા કરતા સારું સમજાવી શકો એવા છો બિલકુલ. કદાચ આ ક્ષેત્રે તમે એવું કહો 2-4 વાક્ય અમે બોલી જાય. બાકી તમે બધા અહીંયા બેઠા છો એ અમારા કરતા બહુ મોટું કામ જ કરો છો. તમે ભારતના ભાવિને ઘણો જ છો અત્યારે. કરી શકાય પણ પછી તમારું જે મેનેજમેન્ટનું છે ને એ ઇમ્બેલેન્સ જેવું થઈ જાય. બાકી અમને કોઈ વાંધો નથી. મારી પાસે બધા ફેસિલિટી છે, પણ શક્ય હોય ત્યાં સુધી માન્ય 6નું બાળક છે તો સફિશિયન્ટ છે. એની પાછળનું રીઝન એ છે કે બાળક ગ્રેજ્યુએશન પૂરું કરે નહીં ત્યાં સુધી આ એક્ઝામ માટે અપિયર નથી થવાનું. 12th પાસ કરે પછી અમુક એક્ઝામ માટે અપિયર થઈ શકે. તો આપણે એમને સિલેબસ છે ને 12th સુધીના બધા ફેસ પૂરા કરી દેવાના. એટલે કોઈ બાળક બ્રિલિયન્ટ હોય તો એવું કહેવાનું કે એક વખત ફરીથી ફેસ બની શકે. તો એને બ્રિલિયન્ટ બાળક છે ને એને તમારે છે ને જે ઓલ ગુજરાત રેન્ક છે ને એના માટે પ્રિપેર કરવાનું. તો એવી તૈયારી કરે કે આપણે ગુજરાતમાં પહેલા નંબર પાસ કરીએ. અને એના માઇન્ડની અંદર એક પિક્ચર ક્લિયર થઈ જાય. અને હું એવું કહું છું બ્રિલિયન્ટની 10 બાળકો ખાસ જોઉં છું. અને મને એક સંચાલક હું અહીંયા અમદાવાદ મળવા ગયો સ્ટાફ સાથે ઓનર સાથે મીટિંગ કરી અને સાહેબે સંચાલક સાહેબ શું બોલ્યું કે સાહેબ એવું કીધું કે નબળા હોય કે એ બધાને તો કહેતા જ નહીં. નબળા સાહેબ નબળા ખાસ કહેજો. 5 હોશિયાર નહીં પણ તો ચાલશે. અને ઘણી બધી વખત એવું હોય છે આપણે જે નબળા છે એ નબળા છે ખરેખર બહુ પાવરફુલ હોય છે. પણ એને જે ભણવું છે ભણવાની વાત નથી. એને અંગ્રેજી ભણવું નથી આપણે ફરક અંગ્રેજી ભણાવતા હોય. અમારે મેં અનિકેત ભાઈ વાત કરી એવી રીતે તુષાર સુમેરા કરી અત્યારે જુનાગઢમાં પ્રવેશ કર્યો. રાજકોટ કમિશનર છે. હા એ ચેતન સરના ફ્રેન્ડ છે. એની સાથે ભણતા હતા. એને 10મા ધોરણમાં અંગ્રેજીમાં 2 ફૂટની ગણિત કરી પાસ થયા. 10મા ધોરણમાં ઇંગ્લિશમાં 2 ફૂટ. અત્યારે ઇંગ્લિશ બહુ સરસ. યુપીએસસી પાસ કરીને આઈએસ ડાયરેક્ટ આઈએસ બન્યા. આ તો એવું કરી શકીએ આપણે સમજો કે આપણે બધે એક સાથે નક્કી કર્યું હોય તમે કહો કે સર પહેલા મને સિક્કેટ બતાવો તો પેલા સિક્કેટ અપલોડ કરવું થઈ અને લોગ અનલોક બનાવી ફીચરની અને અત્યારે ચર્ચા ચાલુ કરી છે. પણ લોગમાં શું થાય કે તમે આયોજન કેવું શીખ્યું, મેડમ આયોજન કેવું હિસ્ટ્રી, અમને જીઓગ્રાફીનું કર્યું તો થોડું ઇમ્બેલેન્સ થઈ શકે. આમાં કેવું છે તો સ્કૂલ દરેક સ્કૂલ માટે અલગ અસર આવે છે. આ સિંગલ એક એવી જોગવાઈ ચોક્કસ છે કે માની લો કોઈ એક સંસ્થા કે 2 સંસ્થા મોટી સંસ્થા છે
અને એની પાસે નંબર ઓફ સ્ટુડન્ટ્સ બહુ વધારે છે. એટલે અમારી પાસે 2000 વિદ્યાર્થીઓ છે. તો હું એમને અલગ એક આપી શકીશ એમ. એમાં એ પ્લસ માઇનસ કરી શકે. એ પોતાની એપ હોય એવું બની શકે. એ એપનો કોઈ ખર્ચ નહીં લઉં. મેં હમણાં કીધું કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધારે હશે તો મને પોસાતું. તો મારો ખર્ચ ઘટતો હોય તો હું અમારા એપ ડેવલપરને કહું કે એક એપ આ સ્કૂલના નામની બનાવી દઉં. પછી સ્કૂલ મેનેજ કરું. અને આગળનું ઓપરેશન જે કંઈ અમે કરશું પણ તમે એડવાઇઝ આપો સાહેબ આમ કરવાનું એમ હું કરીશ એવું થઈ શકે. બની શકે. જો નંબર ઓફ સ્ટુડન્ટ છે 2000 થી વધારે સ્ટુડન્ટ હોય તો એપ બનાવવાનો જે ખર્ચ થાય એ તમે સહન કરીને એપ બનાવો. પણ 2000 થી વધારે સ્ટુડન્ટ હોય તો તમે જેમ કરો તમે મેનેજર કરી શકો. કે અમદાવાદમાં 2-3 સ્કૂલ વાળા અત્યારે એવું લાવ્યું છે બધા મિત્રો છે અલગ અલગ એરિયામાં છે એ સાથે મળી એપ બનાવવાનો છે અમારે કે અમને અમારી એપ બનાવી દઉં છે. અમે દર વર્ષે નાયર કરશું સ્ટુડન્ટ તો અમે એમની બનાવી દઈએ. એ તો ડાયરેક્ટ તમારો કોસ્ટ છે 50,000 રૂપિયાનું ફી હોય. જીપીએસસી ઓફલાઈન મારા ત્યાં ગાંધીનગર ભણવા આવે કોઈ વિદ્યાર્થી અત્યારે તો 11 મહિનાનો 10 મહિનાનો કોર્સ હોય એની 50,000 ફી હોય. ઓનલાઈન ભણે છે તો 27,000 રૂપિયા 30,000 રૂપિયાની ફી લઉં છું. ઓનલાઈન કોઈ મારી સાથે જોડે છે ડાયરેક્ટ જીપીએસસીમાં કોલેજના બીજા વર્ષમાં મારી સાથે જીપીએસસી ભરતી કરી તો અમારી જ્ઞાનલાલ એપ્લિકેશન છે એમાં જીપીએસસી તૈયારી કરાવી એમાં 1 વર્ષના અમે અત્યારે 27,000 રૂપિયા લઈએ. એક જ વાર મટીરિયલ આપવાનું 8 જ બુક આપવાનું આમાં 40 બુક આપવાનું 1 જ રૂપિયા. એટલે તમારા બધાનો સહયોગ એટલે હોય છે કે આપણે આમાં પૈસા નથી કમાવાના પણ જે આશીર્વાદ મળે છે ને એ ખરેખર અલગ હોય છે. અમે આ વસ્તુથી હું અવગત છું કારણ કે અત્યાર સુધીમાં લગભગ 7,000 પરિવારોમાં અમે આનંદ પ્રસરાયો. કારણ કે જ્યારે છે ને જે ઉમેદવારને સરકારી નોકરી મળી ગઈ એ ઉમેદવાર એના કોઈ એક સંબંધી સાથે ભણવા આવે ને સંસ્થા એટલે ઉમેદવાર તો ખુશ હોય પણ એની સાથે એનું બાળક આવ્યું હોય એના હસબન્ડ હોય એના વાઈફ હોય એના ફાધર હોય મધર હોય એના અંકલ હોય એમના આંખના ખૂણામાં જે હર્ષના આંસુ હોય ને એ જોઈએ ને એટલે પછી બીજા બધા દુઃખ છે એટલે બહુ રડતા નથી કે ભાઈ રાતે ક્યારેક 11 વાગ્યા સુધી કામ કર્યું હોય ક્યારેક તો પુસ્તકો બનાવતા હોય તો રાતે 3-3 વાગ્યા સુધી લાગત રોકાણ આવે 3 દિવસ 7 દિવસ 5 દિવસ ફેરમાં પીએ તૈયાર થયું ટાઈપિસ્ટને બિલાડવો પડે આખો દિવસ તો શું હોય તાપમાન કોઈ મળવા આવે તો આવો ટાઈમ ન મળે કોઈ બાજુ દેશે કામ કરી તો રાતે રોકાવું પડે રાતે રોકાઈ ટાઈપિસ્ટને રાતે આવે ઇન્ટરનેટ શીખ કરાવી એને બપોર 12 વાગ્યા પછી છૂટી હોય 4 વાગ્યા 1 વાગે અમારે પાછા લેક્ચર હોય તો આપણે લેક્ચરમાં પાછા કોઈ જોશે. હું જ્યારે ક્લાસમાં લેક્ચર લઈએ ત્યારે હું છે ને પહેલા લેક્ચરમાં આવું એક વાત if you understand and say you have understood, I can understand you understood. If you don't understand and say me you haven't understood, I can understand you haven't understood. But if you don't understand and yet say me you have understood, how can I understand you have understood or not? Understand? જો તમને અમારી સાવ તળપદી ભાષામાં મારી ઝાલાવાડી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કેવું હોય જો તમને સમજાય તો મળતો તો સમજાય તો સમજો તો નહીં સમજાય. જો તમને ના સમજાય તો મળતો તો નથી સમજાય તો સમજો તો નથી સમજાય. પણ જો તમે ના સમજ્યા હોય અને છતાંય તમે કહો તો તમે સમજ્યા તો કેવી રીતે સમજ્યું તો સમજ્યા કે નહીં સમજ્યા. અને જ્યાં તમને પૂછવા જેવું છે એ લાગે બધું પૂછો તમને બિલકુલ પૂછો. કારણ કે 400 ચોરસ ફૂટથી શરૂ કરેલી જ્ઞાન લાઈવની ઓફિસ 5 જ વર્ષના ગાળામાં અત્યારે 11,000 ચોરસ ફૂટની એક જગ્યાએ છે. પછી બીજી જગ્યાએ એવી કામ ચાલુ હોય ત્રીજી જગ્યાએ સુરેન્દ્રનગરમાં 2 સ્ટુડિયો ચાલુ હોય હિંમતનગરમાં 3 સ્ટુડિયો ચાલુ હોય ઓફલાઈન પછી સેક્ટર 6 માં ચાલુ સુરતમાં 2 સ્ટુડિયો ચાલુ અને અમે બધે કામ કરીએ અત્યારે ચાલુ છે સુરતમાં 2 સ્ટુડિયો અત્યારે ચાલુ છે બધે કામ કરીએ છીએ. પણ આમાં આપણે બધા સાથે મળીએ ને તો રિયલ અવેરનેસ આવે ગુજરાતમાં વાસ્તવિક અવેરનેસ આવે. હું વચમાં 1-2 મિનિટ લેવા એટલે આવ્યો છું કે આપણે વાતચીત કરીએ મને તમને મીડિયમની વાત ન હતી તો ગુજરાતી મીડિયમ માટે અલગ કન્ટેન્ટ છે અલગ થીમ છે અલગ વિડીયોઝ છે અલગ મટીરિયલ છે. ઇંગ્લિશ મીડિયમનું બાળક છે તો ઇંગ્લિશ હિન્દી ડ્યુઅલમાં એટલે કે હિન્દી મીડિયમના બાળકોને ચાલે ઇંગ્લિશ મીડિયમના બાળકોને ચાલે એ પ્રકારે એમાં ઇંગ્લિશમાં કન્ટેન્ટ હશે અને હિન્દી ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન હશે. એટલે ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે અલગ વ્યવસ્થા છે. તમને જે અત્યારે મેં કીટ આપી છે
કોઈને કીટ લેવાની બાકી હોય તો અત્યારે ખાસ લઈ લેજો અને કાર્યક્રમ શરૂ થયો પછી અંદર આવ્યો હોય કીટ લેવાની બાકી હોય તો લઈ જજો. આમાં 3 બુક એટલા માટે મૂકી છે. ડબલ કલરની બુક છે એ અત્યારે અમે રનિંગ જીપીએસસીની તૈયારી કરે એને આપીએ એ મટીરિયલ છે. જ્યારે જે 4 કલરની બુક છે એ આપણે અર્લી બર્ડના બાળકોને આપશું. બે વચ્ચેનો ડિફરન્સ જોઈ શકાય એટલે આપણે એમાં 3 બુક મૂકી છે. પછી તમે દરેક અત્યારે છે ને અમને અમારી એક ટીમમાંથી કોઈ એક મેમ્બર છે તમને બાદ QR કોડમાંથી અમારી એપ ડાઉનલોડ કરાવડાવી દેશે. બધા એપ ડાઉનલોડ કરી લેજો. તમારા બધાના રજિસ્ટ્રેશનમાં નામ તો લખાઈ ગયા છે, અમારી પાસે મોબાઈલ નંબર છે. અમે તમને 1-2 દિવસમાં 3 દિવસમાં સામેથી ફોન કરીને પૂછી લઈશું તમારામાં એપ ચાલુ થઈ ગઈ કે નહીં. એમાં તમને બધાને એપ અત્યારે ચાલુ કરી દેવાના છે. એટલે એપ કેવી છે એનાથી તમે પરિચિત થાઓ. થોડા ઘણા એની તમે વિડીયોઝ એ મૂકેલા હોય તો તમે વિડીયોઝ કેવા છે એ જોઈ શકો. ગુજરાતી મીડિયમનું કંટેન્ટ હવે અપલોડ થવાનું શરૂ થશે એટલે કે નેક્સ્ટ વીકમાં અમે 5-10-15 વિડીયો એના સેમ્પલ તરીકે તમે જોઈ શકો એ મૂક્યા હશે. ઇંગ્લિશ મીડિયમ હિન્દી મીડિયમના અત્યારે અંદર મૂકેલા છે. અને એગ્રીમેન્ટની કોપી અમે કેવું એગ્રીમેન્ટ કરીએ છીએ એ તમને આપે છે. દરેક તાલુકામાંથી અમે કોઈ એક શાળા સાથે કનેક્ટ કરીશું. નગરપાલિકા હોય તો 5 કિલોમીટરમાંથી કોઈ એક શાળા અને કોર્પોરેશન એરિયા હોય તો 3 કિલોમીટરમાંથી કોઈ એક શાળા. અને દરેક જિલ્લામાં એક અમે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આવો શરૂ કરવાના છે. દરેક જિલ્લામાંથી કોઈ એક શાળા સાથે ટાઈપ કરવાના છે જેની પાસે રેસિડેન્શિયલ વ્યવસ્થા હોય તો ત્યાં જે બાળકો રહે છે તો સ્વાભાવિક છે કે એના પેરેન્ટ્સ ભેગા નથી એટલે મોબાઈલ નહીં જ વાપરે. તો એવા 6, 7, 8, 9, 10, 11, 12ના બાળકો હોય તેમના માટે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. એમના થોડીક ફીનો ચાર્જ વધારે છે એ અલગથી છે. એના માટે અમે એક ફેકલ્ટી અમારો ત્યાં રોકવાના છે સંસ્થા. એક અમારો માણસ ત્યાં રોકાશે ફેકલ્ટી જે બાળકોને એમના સ્કૂલના સમય પછી રોજ કલાક 2 કલાક આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવશે. એવી કોઈ એક શાળા સાથે જિલ્લામાંથી કોઈ એક શાળા સાથે ટાઈપ અમે કરવાના છે. એટલે આ એગ્રીમેન્ટને MOU અમે જે પ્રકારના કરીએ છીએ એની એક કોપી તમને આપે છે. જેને કોઈને કીટ લેવાની બાકી હોય તેમને અત્યારે કીટે અમે આપી દઈએ છીએ. અને એપ્લિકેશન બધા યુવરાજભાઈ થઈ જશે ને QR થી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. હા, QR કોડ તમે બધા અહીંયા નીકળે ત્યારે QR કોડ એમને બતાવો તો ડાઉનલોડ બધા કરી શકે. બરાબર. અને બાકી જમવાની વ્યવસ્થા આપણી અહીંયા જ છે એટલે બધાએ ખાસ જમીન જોવાનું છે. ઉતાવળ હોય તો 5-15 મિનિટ રોકાઈને જમીન જોજો. કોઈ એમને એમ ન જતું. હા,